જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય બ્લોગ દુનિયા પંચાલ બ્લોગ. તો ભાઈ કેમ છો બધા? મજામાં? અને મારી માં મેળવી તમને બધાને મજામાં રાખે. તો આજે તો બાપુ રાતનો કોઈ ધમધોકાર વરસાદ પડે છે તો પૂછો જ ના. અત્યારે હાલે એટલો વરસાદ છે અમારા વડનગરમાં, તો તમને બતાવીએ અમે. જોર વરસાદ છે, જોર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. માંગી આપી ગુડ મોર્નિંગ. તો ચલો ગઈ રાત તો દૂધ અમારા બાજુવાળા અમરતભાઈ લઈને આવવાના છે, એમની જોડે મંગાવ્યું છે. કીધું વરસાદનું પલળવું નહીં, બહુ પલળ્યા હતા વચ્ચે અમે, વરસાદમાં બહુ નાતા હતા, પછી બહુ ના નવાય, બીમાર પડાય બધા એવું કે એટલે અમરતભાઈ દૂધ લઈને આવે એટલે ચા મૂકીએ ને ચા પીએ ભાઈ. તો બીજું કોમ કરીએ. ચલો ગાઈસ, તો આપણું દૂધ આવી ગયું છે, અમરતભાઈ લઈ આવ્યા છે, તો ફટાફટ ચા બનાવીને પછી કામકાજ ચાલુ કરીએ. પછી રાતે પિઝા બનાવ્યા હતા આજે. અમારે દૂધ તમે બનાવ, હું બનાવું? ચલો ભાઈ, હર્ષિલ એમનું દૂધ બનાવશે, હું મારી ચા બનાવીશ. મારા હર્ષિલ બનાવી રહ્યા છે મકાઈના ભજીયા. મકાઈ છીણીને તૈયાર કરી દીધી છે. અને અમારા હર્ષિલ કેમ હર્ષિલ આજે મકાઈના ભજીયા ખાવાની ઈચ્છા, વરસાદ આવે એટલે હે વરસાદ આવે છે એટલે મકાઈના ભજીયા ઈવન આમ ચટાકા બટાકા બહુ છે પાછા ખાવાના. જાતે બનાવીને જાતે ખાવાનું. અમારે તો આવડે ના આવું બધું. અમારા માએ કોઈ શીખવાડી નહીં એટલે એવું એ કહે છે. બાકી મારી માં બહુ હોશિયાર મને બનાવી દે એના કરતા. અને આ મારાથી એવું કહે છે. ગાઈસ, અત્યારે બી એટલો જ વરસાદ, રાતનો વરસાદ પડે છે, જોર વરસાદ આવે છે. અને વરસાદમાં ભાઈ ગરમ ગરમ ભજીયા કોને ખાવા ના ગમે ભાઈ ભાઈ. ગાઈસ, અમારો નાસ્તો તૈયાર છે. ભજીયા ને ભજીયા કમ્પ્લેટ. મકાઈના ભજીયા અને અમારા રશ્મિકાબુન પૌવા લાયા ને નાસ્તો કરવા બેઠા 10 વાગ્યા. એટલે અમારા હર્ષિલને ભાઈ ખાવાના શોખીન છે એટલે ભાઈ અમે શું કરીએ. અમારા હર્ષિલ બાબુ વરસાદની મજા લે છે. અને આ તો અમારા આ બટેકાની બેન પડે તો જબ્બર હવાના ના કરતા હતા ને હવે વળી છતરો લીધો. બધા નાય છે જો. સોસાયટીના બધા જો કડવો ને બળવો કોઈ મોજ કરો, હું તમને બતાવું. અમારે કડવાભાઈ ને બધા કોઈ વરસાદમાં મોજ કરો. કડવો એ કડવા અને અમારે કડવા એનો હાથ તૂટી ના જાય. હાય ગાઈસ, કહી દે અમારા સોસાયટીના વરસાદમાં આવી મોજ કરે છે બાપા. જબ્બર બૂમા બૂમ કરે છે ને નાય છે. વાસણ ઘસતી એ લોકોને જોવા ગઈ તો ફટાફટ ચલો વાસણ ઘસીને ક્લીન કરી નાખીએ રસોડું. તો ભાઈ ગાઈસ, અમારા જો રસોઈ કરવાની છે અને અમે બે જો આરામથી કેવા સૂતા છે. યે હે હમારી લાઈફ. તો બિંદાસ રહો, બિંદાસ. બહુ હાઈ હોય નહીં કરવાની. ઈચ્છા થાય એટલે ગરમ ગરમ રાંધીને ખાવાનું. નહીં હર્ષિલ્યું? 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 નવીના ખાડા પડે. જો મને બી પડે. જો જો અને ઈ કાઢો. મને બી પડે છે ખાડો. મારા હર્ષિલને એમ કે એને ડિમ્પલ પડે છે એટલે એમ કરે હોશિયારી ડિમ્પલ દેખાય એટલે.
નસીબવાળા છો તમે કે હું મળી ડિમ્પલની છો વાત કરો તમે અત્યારે નહીં ભાઈ મિત્રો. હવે રાંધી તો હું રાંધું છે બુદ્ધિ નહીં તે મારા હર્ષિલ દૂધી ખાશે. મન ના ભાવે જો દૂધી તમે બનાવો. હું બનાવું દૂધી હું નાખવાનું યાર એકલો દૂધો તો કઈ ભાવે મિત્રો. આ વળી એટલું દૂધું બનાવવાનું કે હતી ના ભાવે ભાઈ ના ભાવે. એક તો વરસાદ આજે બંધ રહેતો નથી. કન્ટિન્યુ આખી રાતનો મિત્રો વરસાદ ચાલુ છે. અને અમારે કડવા ભાઈ તો જે મોજ કરી જોઈને તમે વિડીયોમાં જબ્બર ના આવ્યા બાપા ગંધાતા પાણીમાં ચબુક ચબુક. અમારા હર્ષિલ તો હોઈ ગયા છે. ચાલો ફટાફટ કંઈક બનાવીએ રસોઈ. દૂધી ચણાનું શાક અને બાજરીના રોટલા બનાવવાનું કીધું છે તો ફટાફટ આપણે બનાવી દઈએ બાજરીના રોટલા. ભાઈ ગાય હજુ પણ વરસાદ ચાલે છે જોઈ શકો છો. અને મારા હર્ષિલ બનાવી રહ્યા છે શાક દૂધી અને ચણા. અને હું બનાવીશ રોટલા. ભાઈ 1 વાગી ગયો છે. ફટાફટ રોટલા બનાવીને કરીએ એટલે ખાઈ લઈએ અમે લોકો. ફાઇનલી મેં રોટલા બનાવી દીધા છે. તો થઈ રહ્યો છે અમારો રોટલો અને શાક પણ થઈ ગયું છે. ફટાફટ હવે ખાઈ લઈએ. ભૂખ લાગી છે. ગરમા ગરમ શાક થાય એટલે. તો ભાઈ ફાઇનલી ગાઈસ અમે ખાવા બેસી ગયા છે. તો બસ તપાતપ ખાવાનું ચાલુ જ કરી દીધું ખાધર પેટીએ. ગાઈસ તો ભાઈ અત્યારે વાગ્યા છે 4 અને હું જસ્ટ નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું 4 વાગ્યા. કારણ કે વરસાદ બહુ હતો તો એટલા માટે તો મેં કપડાં બી ધોઈ નાખ્યા છે. ડોલ ભરીને કપડાં તો ફટાફટ હવે એને આપણે ઉપર સૂકવ્યા કારણ કે બહાર મસ્ત તાપ આવી ગયો છે. તો ચલો આપણે જઈએ હવે ધાબા ઉપર. તમને હું ધાબા ઉપરથી અમારા આજુબાજુનું લોકેશન બતાવું કે કેવું મસ્ત છે. ઓકે તમે જોઈ શકો છો મસ્ત તાપ આવી ગયો છે. ફટાફટ કપડાં નાખી દઉં જલ્દી જલ્દી સુકાઈ જાય. કેમ કે ચોમાસામાં કપડાં સુકાય નહીં. ઘરમાં સુકાવીએ તો ગંધ મારે. તો મસ્ત લોકેશન છે હું બતાવું આજુબાજુ. અને આ છે આપણા સુરત દાદા. ચલો તો ફટાફટ હું કપડાં સૂકી દઉં જેથી કરીને 1-2 કલાકમાં કપડાં સારા એવા નીકળી જાય. પછી ઘરમાં નાખી દઈએ તો ચાલે. ત્યાં સુધી બરાબર રહો. ગાઈસ મસ્ત કપડાં સૂકવી દીધા છે. બસ ફટાફટ સુકાઈ જાય. આવો ને આવો તાપ રહે તો કપડાં સુકાઈ જાય તો સારું છે. અમારી વીરા આવી ગઈ છે. અરે વીરા ક્યાં છે? હવે સ્માઈલી સ્માઈલી છોકરી આવતી રે ગંડી. તો ભાઈ અમારા હર્ષિલ ઉઠી ગયા છે. એ ચનાચોર ગરમ ખાવું લાવ મને બહુ ઈચ્છા છે. તો ચલો ભાઈ ગાઈસ આપણે ચનાચોર ગરમ ખાઈએ. હું તો ના ખાય કઈ થતું નહીં યાર ને બોલ. કઈ ગયા આમાંથી બધા પૈસા હે લ્યો હર્ષિલ? આમાં બધા છૂટા પૈસા હતા નહીં તો જ હે છૂટા સ્વત નહીં બીજા 50 ની હતી ને આમાં. તો ભાઈ મિત્રો પૈસા નહીં મળતા બોલો હું કરીશું જિંદગીમાં. ચનાચૂર વાલે ગરમ કહા પે હે. ગોગા મહારાજની આરતી થઈ રહી છે અને અમે બૈરા પંચાયત અહીંયા બેસી ગયા છે બધા. અને આ પેલો શિકાર ચા આવતો ભૈયાજી આવો કા ભાઈ. હવે બોલાય તાર આયા જ છે હમણાં ચનાચૂર ગરમ હાલવા માટે. તમારે ખાવાની ભાઈ એમનું બી બનાવજો. તો ભાઈ આપણા ચનાચૂર ગરમ આવી ગયા છે. આપણે એને ડીશમાં લઈ લઈએ કારણ કે બધા આપણે ચનાચૂર ગરમ વાડકીમાં કાઢી દીધું છે ને એમાં હું હવે નાખીશ અમારા સુરતનું ભૂસું કહેવાય છે એને ભૂસું. આપણે અહીંયા બધા ચવાણું ને એવું બધું કહે પણ અમારું સુરતમાં એને ભૂસું કહે છે. તો બતાવું હવે આપણે એને
અમારા રશ્મિકાબેન કરિયાણું મંગાવે છે એટલે આ ફોટો પાડીને કહે છે કે અમારા અમૃતભાઈને મોકલો એટલે આ બધું હું જોઈ લઉં. ગમે ત્યારે ઓસીનું માંગવું હોય તો એમ તો ના કે અમારી બેનપણી કે નહીં અમારા ઘરમાં બતાવી દો આ લિસ્ટ લો નહીં લાયા આમાંથી કોઈ વસ્તુ પ્રૂફ અમે આવા છે અમે આવા જ પાડોશી છે. ભાઈ હું આવી ગયા છું ધાબા પર કપડાં લેવાના. એકદમ મસ્ત વ્યૂ દેખાય છે અહીંયાથી. સુરત દાદા કેટલા મસ્ત દેખાઈ રહ્યા છે. હા હા વાવ સો નાઇસ. મસ્ત વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. મસ્ત ફટાફટ કપડાં લઈ લઈએ. કાળું કાળું હે કાળું કાળું. ગાઈસ મસ્ત વાતાવરણ થઈ ગયું છે. એક નંબર મસ્ત ઠંડો ઠંડો પવન અને મસ્ત કાળું કાળું થયું છે. આખું વાદળ તો બતાવું તમને. તો ફાઇનલી ભાઈ બારિશ આ ગઈ છે. વરસાદ આવી ગયો છે જોઈ શકો છો. પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. ચલો ભાઈ અમારે તો મારા હરકી તો હું બનાવે છે. મારા હર્ષિલ વેજ બિરયાની બનાવે છે. વેજીટેબલ ના સંભળાય તો હજુ એકવાર બોલું છું વેજીટેબલ બિરયાની. ભાઈ ગાઈસ મારા હર્ષિલ જો બિરયાની પુલાવ બનાવી રહ્યા છે. અરે બિરયાની પુલાવ વેજ બિરયાની. તો જો આ બધી વાત થઈ ગયા છે. અને આ શું છે હર્ષિલ? તળેલી ડુંગળી છે. તળેલી ડુંગળી અને આ તળેલા બટેકા. તો ભાઈ આજે અમારે બની રહી છે વેજ બિરયાની. રોજ કંઈક સારું સારું અમારા ઘરે બને. મેરા હર્ષિલના લીધે. હા મને નહીં આવડતું. મારા મમ્મીને જ કહી દઉં કે આવું કહે છે કે મને નહીં આવડતું. મમ્મી તું આ વિડીયો જોતી હોય ને તો મને એવું કહે છે તાર જમાઈ કે તારી માએ તને હું શીખવાડ્યું એમ કે છે. એટલે શીખવાડ્યું તો હશે પણ તને નહીં આવડતું એનું મારે. હા બધું આવડે તમને ભાવતું નહીં એમ પણ નખરા છે. દહીં નાખ્યું તો ભાઈ મારા અર્થીને આ સબ્જી બનાવી છે. દહીં ભાઈ નાખીને હવે શું કરવાનું? આટલો બધો ભાત ક્યાં આવશે આમાં? આવી જશે. ના આવે યાર અર્થીને બધું રગોડું બગાડો મારું. પણ કઈ મોટું લો ને. હાય હાય પેલું મોટું આવી જાય ભાઈ તને શું ખબર? હું બનાવું મને નહીં ખબર. પણ ભાત વધારે છે. હા ભલે હર્ષિલ કોઈ દિવસ બૈરીનું વાપરવાનું રાખો. બૈરીનું વાપરશો તો સુખી થશો. હી દાતા હશે છે તે. ફાઇનલી અમારી વેજ બિરયાની રેડી થઈ ગઈ છે ને અમે ખાવા પણ બેસી ગયા છે. તો બતાવો તમને વેજ બિરયાની બહુ મસ્ત બની. તો આ છે અમારી વેજ બિરયાની. ફુલાવર બધું મરચાં નાખીને આ છે છાશ અને આ છે મારા હર્ષિલ. ચલો ભાઈ ફટાફટ અમે ખાઈ લઈએ. વાગી ગયા છે 9. સો ગાઈઝ અમે જમી લીધું છે અને હું ને હર્ષિલ હવે ચાલવા નીકળ્યા છે. અને સોસાયટીમાં તો પાણી ભરાઈ ગયા છે. નકરું પાણી છે. બસ વળી જવાનું છે કે નહીં જવું? તો પાણી કંટાળો બહુ પાણી છે. જવા દો ને યાદ ને. મારા હર્ષિલે લીધી લીમકા. ખાધા પછી લીમકા પીવાની. શું કરવાનું? મને તો આવું બધું ઓછું ભાવે. લીમકો ફીમકો દેખાતું જ નહીં. ટોટેટું દેખાતું જ નહીં. ભાઈ અમે આવી ગયા છીએ ઘરે. કેવું લીલું લીલું લાગે છે. ફોકસ કેવો લાગે છે. ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ. ચલો ભાઈ જય શ્રી કૃષ્ણ. જય માતાજી જય મા મેરડી. હવે અમે સુઈ જઈએ છીએ. કાલે મળતું એક ખૂબ સરસ સવાર સાથે.